આપણે આગળના લેક્ચરમાં એવું જોઈ ગયા કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું અથવા પ્રવાહ ગાળો પણ તમે એને કહી શકો, એના પર ટોર્ક લાગે ત્યારે એનું કોણાવર્તન થાય છે, જે ગેલ્વેનોમીટરની રચના પાછળનો બેઝિક સિદ્ધાંત હતો. આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં કોઈ પણ વસ્તુ ચાક ગતિ અથવા કોણીય ગતિ કરે તો એના માટે એના પર લાગતું ટોર્ક જવાબદાર હોય છે. આ બાબતને આપણા ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકત્વ જોડે શું લેવા દેવા છે? ગેલ્વેનોમીટર પર લાગતા ટોર્કનું ગૂંચળા પર લાગતા ટોર્કનું, ગેલ્વેનોમીટરમાં જે ગૂંચળું છે એના પર લાગતા ટોર્કનું સમીકરણ ભણી ગયા, NIAB sin θ. પણ આ સમીકરણ કઈ રીતે આવે એ આપણે હવે ભણીશું. બીજી એક બહુ અગત્યની બાબત એ છે કે આપણી ટેક્સ્ટબુકમાં બે થિયરી અલગ અલગ કરીને આપી છે આ ટોર્કની, પણ જો આપણે પહેલી થિયરી વ્યવસ્થિત સમજીએ તો બીજી થિયરી બહુ ઇઝીલી સમજી શકાય એવું છે. એટલે આપણે અહીંયા પહેલી થિયરી પર જઈ રહ્યા છીએ અત્યારે. અને યાદ એવું રાખવાનું કે આપણે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છીએ એ એક લંબચોરસ ગૂંચળા માટે કરી રહ્યા છીએ, પણ કોઈ બી શેપનું ગૂંચળું લઈ શકાય. આ પહેલાના દાખલાઓમાં પણ આપણે એ વસ્તુ લીધેલી જ છે ઓલરેડી. તો હવે હું અહીંયા એક લંબચોરસ ગૂંચળું દર્શાવું છું. આ એક લંબચોરસ ગૂંચળું છે. માની લો હું સરળતા ખાતર એક જ આંટો દર્શાવું છું આ લંબચોરસ ગૂંચળાનો, અને આ ગૂંચળાને મેં વોલ્ટેજ લાગુ પાડેલો છે અથવા સપ્લાય આપેલો છે, જેથી કરીને આમાંથી વિદ્યુત પ્રવાહ વહેવડાવી શકાય. તો આ V જેટલો વોલ્ટેજ અહીંયા લાગુ પાડ્યો છે, એટલે આમાંથી I જેટલો પ્રવાહ વહે છે. તો હવે આ V જેટલા વોલ્ટેજ વડે જે પ્રવાહ મળ્યો એ પ્રવાહ આ ગૂંચળાના દરેક તારમાંથી પસાર થાય છે, મતલબ આખા ગૂંચળામાંથી પસાર થાય છે એવું પણ કહી શકો. તો આ મેં પ્રવાહની દિશા દર્શાવી છે અને પ્રવાહનું મૂલ્ય I છે. તો આપણે પ્રવાધારિત ગૂંચળું અથવા પ્રવાહ ગાળો પણ આને કહી શકો, એ તો વિચારી લીધું. પણ હવે આપણે કેવું ચુંબકીય ક્ષેત્ર વિચારવાનું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર. તો આપણે જાણીએ છીએ કે કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે નિયમિત ચુંબકીય ક્ષેત્ર મળે. તો હવે હું અહીંયા કાયમી ચુંબકના બે ધ્રુવો દર્શાવી દઉં છું. બે કાયમી ચુંબકના ધ્રુવો આ રીતે છે. ધારો કે આ S ધ્રુવ છે અને અહીંયા ધારો કે એ જ રીતે N ધ્રુવ મૂકેલો છે. તો મેં કીધું એમ N થી S વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર એ N થી S તરફની દિશામાં હોય એવું આપણે જાણીએ છીએ. મતલબ કે આ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. પણ આપણે એવું કીધું કે ગૂંચળા પર ટોર્ક લાગવાથી એનું ભ્રમણ થાય છે. તો હવે ટોર્કનો હિસાબ કરવા માટે બળનો હિસાબ કરવો પડશે, અને આપણે જ્યાં ક્યાંય સદિશો જોડે ડીલ કરવાનું હોય, આ સદિશ છે જોઈ શકો છો, ત્યારે આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે યામાક્ષ પદ્ધતિ. તો આપણે એવું ધારી લઈએ કે યામાક્ષ પદ્ધતિ યાદચ્છિક રીતે અહીંયા આમ છે, જે આપણે અત્યાર સુધી જનરલી રૈવાજિક રીતે લઈએ છીએ એ જ રીતે. આ X અક્ષ છે, આ Y અક્ષ છે, અને આ બહાર આવતી દિશામાં Z અક્ષ છે. તમે યામાક્ષ પદ્ધતિ યાદચ્છિક રીતે લઈ શકો છો. મેં રૈવાજિક રીતે જે લેતા હતા એ રીતે લીધી છે. હવે અહીંથી થોડું એલર્ટ એટલા માટે થવાનું છે કે આપણી ટેક્સ્ટબુકમાં હવે જે સ્ટેપ્સ આપણે જોવા જઈ રહ્યા છીએ એના વિશે પ્રોપર માહિતી નથી આપી. આકૃતિની થોડી બાબતો હજુ દર્શાવવાની બાકી છે, પણ એ પછી જે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ ટોર્કની,
એમાં ઘણી બધી બેઝિક બાબતો એવી છે જે તમને સીધી આપી દેવામાં આવી છે, એટલે ફૂલ ફોકસ અહીંયા રાખજો બધા. અને બીજી વાત કે તમારી ટેક્સ્ટબુકમાં આ ધ્રુવો આમ દેખાડેલા છે ક્રોસમાં, ડઝન્ટ મેટર, કોઈ ફરક નથી પડતો, તમે આ રીતે પણ દર્શાવી શકો છો, ઇટ્સ ઓકે. હવે હું આ ગુચડાની બાજુઓને નામ આપી દઉં છું. આ બાજુને નામ આપ્યું AB, પછી આ બાજુ છે BC, આ બાજુ છે CD અને આ બાજુ છે DA. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે લંબચોરસ ગુચડું છે એ લંબચોરસ હોવાથી આ બાજુની લંબાઈ સ્મોલ a જેટલી છે, આની લંબાઈ સ્મોલ a છે, અને આ બાજુની લંબાઈ મતલબ કે AB બાજુની લંબાઈ સ્મોલ b છે. હવે આપણું પ્રાઇમરી કામ બધું પૂરું થઈ ગયું. ગુચડા પર ટોર્ક લાગે છે અને એનું ભ્રમણ થાય છે એ કઈ રીતે એ આપણે હવે સમજવા જઈ રહ્યા છીએ. પણ એ સમજતા પહેલા આપણા માટે એક બે વસ્તુઓ બહુ અગત્યની છે. પહેલી તો એ છે કે આપણે આ ચકરડું યાદ રાખવું પડશે. I, J અને K એકમ સદિશોના ક્રોસ ગુણાકાર માટે આ ચકરડું આપણે આ પહેલા પણ લીધેલું છે. આનો આપણે ઉપયોગ કરીશું ટોર્ક કઈ રીતે લાગે છે, કેટલું લાગે છે એ બધું સમજવા માટે. હવે સૌથી પહેલા તો આપણે એવું ભણી ગયા કે જો તમે B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં I પ્રવાધારિત L લંબાઈનો એક તાર વિચારો. તો એના પર લાગતું બળ સદિશ સ્વરૂપે F બરાબર IL ક્રોસ B આ સમીકરણ પરથી મળે છે. આ સમીકરણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અથવા જો હું મૂલ્યો માટે લખું તો F નું મૂલ્ય F બરાબર ILB sin થીટા છે, જ્યાં થીટા બરાબર સદિશ L અને સદિશ B ની વચ્ચેનો ખૂણો છે. થોડું વધુ આગળ વિચારીએ. આપણે જે લંબચોરસ એક આંટો નમૂના રૂપે દેખાડેલો છે ગુચડાનો, યાદ રાખવાનો આપણે નમૂના રૂપે એક જ આંટો દેખાડ્યો છે, એક જ નથી. ગુચડું ઘણા બધા આંટા ધરાવે છે. સરળપણે દોરવામાં એટલે આપણે એક જ આંટો દેખાડ્યો છે. અને બીજી વસ્તુ કે આપણે લંબચોરસ શેપ પણ સરળતા ખાતર લીધો છે. લંબચોરસના બદલે કોઈ બી શેપ હોય, ડઝન્ટ મેટર. તો ગુચડાના આકારને આની સાથે કોઈ જ લેવા દેવા નથી. તો હવે આપણે જે ગુચડું વિચાર્યું છે એ ગુચડું 4 તારનું તંત્ર છે એવું કહી શકાય. 4 સુવાહક તાર અથવા 4 વિદ્યુત પ્રવાહધારિત તારનું તંત્ર છે. કયા કયા 4? જો આ પહેલી બાજુ ગુચડાની AB, પછી બીજી બાજુ BC, ત્રીજી બાજુ CD અને ચોથી બાજુ DA. આ 4 તારનું બનેલું તંત્ર છે અને હું 4 પર લાગતા બળની ગણતરી કરવા માંગુ છું. બળની ગણતરી કેમ કરવાની એવો સવાલ થાય કદાચ. તો મેં કીધું એમ કે ટોર્ક જ્યાં ક્યાંય છે ત્યાં બળ 110% હોય. બળની હાજરી વગર ટોર્ક ક્યારેય ન લાગી શકે. બળ હોય અથવા બળ યુગ્મ હોય, મતલબ બળોની જોડી હોય.
એ સિવાય ટોર્ક લાગવો શક્ય નથી. તો આપણે આ ચારે ચાર પર લાગતા બળની 1 by 1 વાત લઈએ. હું સરળતા ખાતર પહેલા BC અને DA ની વાત કરું છું. ચુંબકીય ક્ષેત્ર x દિશામાં છે, આપણે અહીંયા દર્શાવેલું છે, અને BC ની લંબાઈ મતલબ કે a સ્મોલ a એ પણ આ જ દિશામાં છે. આપણે જાણીએ છીએ કે લંબાઈ પ્રવાહની દિશામાં માપવાનો રિવાજ છે, એટલે આ પ્રવાહની દિશામાં લંબાઈ લીધી તો એ ધન x દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર B પણ ધન x દિશામાં. તો અહીંયા શું હતું? લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે થીટા. તો આ થીટા 0 થયો. કોના માટે? BC માટે. તો આ BC પર લાગતું બળ F બરાબર 0 થયું. એ જ રીતે જો હું DA બાજુની વાત કરું તો DA બાજુ માટે લંબાઈ આ દિશામાં મપાઈ છે, મતલબ ઋણ x દિશામાં, અને ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં છે. તો અહીંયા બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? થીટા બરાબર 180 થયો. તો પાછું આ સમીકરણમાં શું મળે? ILB sin 180. તો sin 180 ની કિંમત 0 છે, તો પાછું DA બાજુ પર લાગતું બળ પણ 0 મળે છે. પણ AB અને CD ના કેસમાં આવું નથી બનતું. આ બાજુ AB અને આ બાજુ CD એ બંને માટે થીટા બરાબર 0 કે 180 નહીં થઈ શકે. એટલે હવે આપણે AB અને CD પર લાગતા બળની ગણતરી કરીશું. વધુ સાચી રીત, વધુ સારી રીત એ છે કે આપણે હવે આ સ્વરૂપ લઈએ. કારણ તમે કીધું કે ભાઈ અહીંયા ખૂણો ધારો કે 90 છે અને અહીંયા ખૂણો 270 છે, તો તમને મૂલ્ય મળશે પણ દિશા વિશે તમે બહુ સ્પેસિફિકલી વાત નહીં કરી શકો. તમે એટલું કહી શકશો કે આને લંબરૂપે, પણ લંબરૂપે કઈ દિશામાં એ વધારે અગત્યનું છે. એટલે હવે આપણે AB અને CD પર લાગતું બળ શોધવા માટે આ ઇક્વેશન કન્સિડર કરીશું. આના પરથી F બરાબર IL ક્રોસ B પરથી હું લખી શકું AB પર લાગતું બળ. પહેલા તો AB પર લાગતા બળને હું સંજ્ઞા આપું છું F1. તો આ સમીકરણમાં F ના બદલે હું લખીશ F1 આમાં ઇક્વલ્સ ટુ, હવે છે IL. હું વાત કરી રહ્યો છું AB ની, ધ્યાન રાખજો. તો AB માટે લંબાઈ અંદર જતી દિશામાં છે, I તો અદિશ છે એટલે એ પદ એમનું એમ રહ્યું. લંબાઈનું મૂલ્ય કેટલું છે? B સ્મોલ b. તો આપણે લખ્યું I સ્મોલ b, અને અંદર જતી દિશા એટલે ઋણ z દિશા, જે દર્શાવવા માટે મેં મૂક્યો અહીંયા -k. ક્રોસ b x દિશામાં હોવાથી b ની સાથે આવશે I કેરેટ. આ માઈનસ સંજ્ઞાને હું આગળ લઈ લઉં છું, તો હવે થશે -IB b k ક્રોસ I. તો હવે આના પરથી આપણને મળશે F1 બરાબર -IB કેપિટલ B, અને k ક્રોસ I આના પરથી મળ્યું J, એટલે આપણે મૂકી દઈએ J કેરેટ. મતલબ કે AB પર લાગતું બળ જેને આપણે F1 નામ આપ્યું છે એ ઋણવાય દિશામાં લાગશે, અને એનું મૂલ્ય હશે I સ્મોલ b કેપિટલ B જેટલું. યુઝ કરીશ. પણ હવે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ CD પર લાગતું બળની. હવે મેં કીધું એમ ઇક્વેશન તો આનું જ રહેશે, F બરાબર IL ક્રોસ B વાળું ઇક્વેશન. તો આપણે CD માટે જ્યારે હિસાબ કરીએ ત્યારે લખીશું બળની સંજ્ઞા F ના બદલે F2 ઇક્વલ્સ ટુ, ફરીથી એકવાર I એમનો એમ રહેશે, અદિશ છે. હવે L એટલે શું છે? CD બાજુની લંબાઈ. તો CD ની લંબાઈ જુઓ બહાર આવતી દિશામાં છે. મેં તમને શું કીધું પહેલા કે ગુચડાનો આંટો આમ છે, લંબચોરસ ગુચડું આ રીતે છે,
એમાં સીડી બાજુ આ છે, તો સીડી બાજુ મતલબ બહાર આવતી દિશામાં થઈ લંબાઈ, અને બહાર આવતી દિશા એટલે ધન z દિશા, અને મૂલ્ય કેટલું? આના જેટલું જ. તો b ધન z દિશા દર્શાવવા માટે આપણે મૂકીશું k કેરેટ. ક્રોસ ચુંબકીય ક્ષેત્ર પણ હજુ એટલું ને એટલું જ રહે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર પાછું અહીંયા જેમ હતું એ જ રીતે bi કેરેટ x દિશામાં હોવાથી. હવે આને હું સાદુરૂપ આપું તો શું મળશે? I સ્મોલ b કેપિટલ B k ક્રોસ I. પાછું એકવાર અહીંયાથી જોઈએ તો k ક્રોસ I એટલે j મળે. તો હવે શું લખાય? F2 બરાબર I સ્મોલ b કેપિટલ B j કેરેટ. મતલબ કે સીડી પર લાગતું બળ તમને F2 કઈ દિશામાં મળશે? ધન y દિશામાં મળશે, કારણ કે અહીંયા j કેરેટ હાજર છે. હવે તમે જે બે વસ્તુઓ જોઈ, F1 અને F2 બંનેના સમીકરણો, એના પરથી એવું કહી શકો છો કે F1 અને F2 સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખસ્થ નથી. એક રેખસ્થ બળો એટલે એવા બળો કે જેમની કાર્ય રેખાઓ એક જ હોય. તો જોઈ શકો છો અહીંયા હું સરળતા ખાતર તમને બળ દર્શાવું દિશા સહિત આકૃતિમાં. તો આ AB પર લાગતું બળ જે આપણે શોધ્યું F1 એ ઋણ y દિશામાં છે, મતલબ કે આ બળ F1 છે, આ F1 ની દિશા થઈ. હવે F2 એટલે CD પર લાગતું બળ, એ કઈ દિશામાં છે? ધન y દિશામાં. તો એ હું અહીંયા દર્શાવું છું. તો આ F2 બળ ધન y દિશામાં. તો બંનેના મૂલ્યો સમાન છે. જુઓ અહીંયા પણ IBB છે, અહીંયા પણ IB કેપિટલ B છે, સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, કારણ કે આ ઋણ y દિશામાં થયું, આ ધન y દિશામાં થયું, પણ એક રેખસ્થ નથી. જો હું આની કાર્યરેખાને આગળ લંબાવું ઉપર નીચે અને આની કાર્યરેખાને ઉપર નીચે લંબાવું તો બંને ક્યાંય ભેગી થતી નથી. મતલબ કે આ બળો એક રેખસ્થ નથી એવું કહી શકાય. આમ ગુચડું વિચારો તો જે આ બળ છે એ અહીંયાથી અધો દિશામાં લાગે છે, ગુચડાની આ તરફથી નીચે, અને બીજું આ તરફથી ઉપર લાગે છે. તો ગુચડું આવી રીતે ભ્રમણ કરે છે. તો તમે એવું કહી શકો કે આ ગુચડાની ભ્રમણાક્ષ છે, અને ભ્રમણાક્ષની ફરતે આ દિશામાં ગુચડું ભ્રમણ કરી રહ્યું છે અથવા ચાક ગતિ કરી રહ્યું છે. ધારો કે એની ઝડપ, કોણીય ઝડપ ઓમેગા છે. તો હવે આપણે જે જોયું હતું કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ પ્રવાહાધારિત ગુચડા અથવા પ્રવાહ ગાળા પર ટોર્ક લાગવાથી એનું ભ્રમણ થાય છે. તો મેં તમને ત્યારે કહ્યું હતું કે ટોર્ક લાગે ત્યારે કાં તો બળ હાજર હોવું જોઈએ, કાં તો બળ યુગ્મ હાજર હોવું જોઈએ. બળ યુગ્મ એટલે બળોની જોડી. જોઈ શકો છો કે અહીંયા બે બળો હાજર છે, અને બળોની જોડી વડે ટોર્ક ઉત્પન્ન થાય છે, અને ટોર્ક ઉત્પન્ન થવાથી બળ લાગવાથી કોણાવર્તન થાય છે ગુચડાનું. હવે આના પરથી આપણે ટોર્કની ગણતરી કરીશું કે આ બળ યુગ્મ વડે ટોર્ક કઈ રીતે મળે. આ ટોર્કની ગણતરી કરવા માટે આપણે ટોર્કનું સમીકરણ યાદ કરીએ થોડું. કે ટોર્કનું સમીકરણ હતું R F sin થીટા. તો પહેલા તો આપણે આ બે વચ્ચેનું અંતર કેટલું છે એ જોઈએ આકૃતિમાં. આ ટોટલ અંતર દેખીતી વાત છે આના જેટલું જ, એટલે કે સ્મોલ a હશે. તો આ સંદર્ભ બિંદુને અનુલક્ષીને આ અંતર, મતલબ અહીંથી બળ F1 ની કાર્યરેખાનું લંબ અંતર એવું પણ કહી શકો, એ a હાફ જેટલું થશે.
અને એ જ રીતે બળ F2 માટે પણ અંતર a ½ થશે. તો હવે કુલ ટોર્કની ગણતરી હું કરવા માંગુ તો કુલ ટોર્ક ટો બરાબર ટો 1 પ્લસ ટો 2. હવે ટો 1 ની ગણતરી એના પરથી કરીએ. ટો 1 એટલે શું? AB પર જે બળ લાગે છે F1 એના કારણે મળતું ટોર્ક. તો R બરાબર લેવાનું a½ હું ગણતરી AB માટે કરી રહ્યો છું, ધ્યાનમાં રાખજો. R બરાબર a½ F બરાબર બળનું મૂલ્ય કેટલું? I સ્મોલ b કેપિટલ B. ધ્યાન રાખજો અહીંયા આપણે હવે જે કેરેટ કન્સિડર નથી કરતા, મેં ખાલી મૂલ્ય લીધું છે. જે કેરેટ અને માઇનસ જે કેરેટ નું કામ આપણે શાના માટે હતું? દિશા જાણવા માટે હતું. એ કામ પૂરું થઈ ગયું. હવે આપણે ટોર્ક નું મૂલ્ય ગણી રહ્યા છીએ અને મેં સમીકરણ પણ મૂલ્ય માટે લખ્યું છે. બાકી એક્ચ્યુઅલી તો એવું હતું ને વેક્ટર ટો ઇક્વલ્સ ટુ વેક્ટર r ક્રોસ વેક્ટર f. તો હવે a½ ઇન્ટુ IB કેપિટલ B અને થીટા શું હતું? r અને f વચ્ચેનો ખૂણો હતો. આ r અને f વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે r આપણે લીધું એ આ દિશામાં છે અને f જે આપણે લીધું એ અધો દિશામાં છે. મતલબ લંબચોરસ ગૂંચળું આમ છે તો r આ દિશામાં મળ્યું અને f આ દિશામાં મળ્યું તો ખૂણો થયો 90. તો મારે અહીંયા લખવું જોઈએ sin 90 પ્લસ હવે ટોર્ક 2 એટલે CD પર જે બળ લાગે છે એના કારણે મળતું ટોર્ક. તો એના માટે પાછું અંતર a½ મૂલ્ય તો હજુ પણ I સ્મોલ b કેપિટલ B જ છે અને ખૂણો પણ 90 જ છે, હજુ આપણે જોયું એમ જ. તો હવે આ sin 90 એટલે 1 થઈ ગયું તો લખવાની જરૂર નથી. a½ IBB પ્લસ a½ IBB એટલે ટોટલ થયું AI સ્મોલ b કેપિટલ B. હું પદોની ફેર ગોઠવણ કરું થોડી તો આને હું આવી રીતે પણ લખી શકું IAB કેપિટલ B. પણ AB એટલે શું છે? ગૂંચળાનો આટો લંબચોરસ છે જેની લંબાઈ a છે અને પહોળાઈ b છે, અથવા આને લંબાઈ ગણો તો લંબાઈ b છે અને પહોળાઈ a છે. તો સ્મોલ a સ્મોલ b એટલે તો ગૂંચળાનું ક્ષેત્રફળ થયું. તો હું લખી શકું છું IAB જ્યાં કેપિટલ A બરાબર સ્મોલ a સ્મોલ b એ ગૂંચળાનું ક્ષેત્રફળ છે. વધુ થોડું એક્સટેન્ડ કરીએ આપણી વાત કે આપણે તો એવું ધારી લીધું સરળતા ખાતર કે એક જ આંટો છે, અહીંયા એક જ આંટો દર્શાવ્યો આપણે સરળતા ખાતર. બાકી ખરેખર તો ગૂંચળામાં આંટાની સંખ્યા કોઈ બી હોઈ શકે. તો હું હવે એક આંટા પર લાગતું ટોર્ક IAB છે એવું ગણું તો n આંટા પર લાગતું કુલ ટોર્ક ટો બરાબર NIAB આટલું મળે. તો આપણે હિસાબ કર્યો કે ભાઈ ગૂંચળા પર લાગતું ટોર્ક કઈ રીતે ગણી શકાય. પણ અહીંયા જે IA ભૌતિક રાશિ છે, અહીંયા ગણો તો IA અને અહીંયા ગણો તો NIA. એને આપણે નામ આપ્યું છે સ્મોલ m. તો હવે હું લખી શકું ટોર્ક બરાબર સ્મોલ m કેપિટલ B. અમુક બુક્સમાં m ના બદલે મ્યુ પણ લેવાનો રિવાજ છે અને m શું છે? m એટલે ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા છે. ગૂંચળું એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે અને એની ચુંબકીય ચાકમાત્રા m સ્મોલ m આ દિશામાં છે એટલે કે અધો દિશામાં છે. આ સ્મોલ m ની દિશા છે. હવે વધુ સારી રીતે થોડું સમજવું હોય, સદિશ સ્વરૂપે આ સૂત્ર મેળવવું હોય તો આપણે બીજી એક વસ્તુ વિચારીએ. તમે શરૂઆતમાં એવું ધારી લીધેલું કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. જો ચુંબકીય ક્ષેત્ર આમ હતું આ દિશામાં અને ગૂંચળાનું સમતલ આમ જ છે તો તમે ત્યાં એવું ધાર્યું હતું. પણ હવે બીજા કેસમાં એવું ધારો કે ગૂંચળું સેજ ખસેલું છે, મતલબ ગૂંચળું આમ નથી પણ આમ છે
થોડું ત્રાસું છે. તો તમે જે કોઈ ગણતરી કરી એમાં તમારે આ sin 90 વાળું પદ હવે ખૂણો 90 નથી એટલે ધ્યાનમાં લેવું પડશે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. આ દિશાઓ પણ તમે એમને એમ સમજી શકો, પણ હવે ખૂણો 90 ના બદલે થીટા લેવો જોઈએ. સીધો મીનિંગ એવો કે મને અહીંયા 90 ના બદલે થીટા મળે, અહીંયા પણ 90 ના બદલે થીટા મળે. ટોટલ સમીકરણમાં અહીંયા sin થીટા મારે એડ કરવું પડે, અહીંયા પણ sin થીટા આવી જાય, અહીંયા પણ sin થીટા ઉમેરવું પડે. ઉમેરવું પડે મીન્સ લખવામાં ઉમેરવું પડે, આમ તો મલ્ટીપ્લિકેશન ગુણાકારમાં છે. અને અહીંયા પણ sin થીટા આવે. અને આ સમીકરણમાં પણ ફાઇનલી મારે લખવું પડે mb sin થીટા. તો હવે આપણે જાણીએ છીએ કે sin દૂર કરીએ ત્યારે એને સદિશ સ્વરૂપમાં દર્શાવી શકાય, m ક્રોસ b. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ સદિશ સ્વરૂપે થયું. એક બાબત એ પણ ખરી કે અહીંયા તો આપણે મેક્સિમમ ટોર્ક લીધું હતું શરૂઆતમાં. જે પહેલો કિસ્સો આજે દોરીને દેખાડ્યો છે એ કિસ્સામાં મેક્સિમમ ટોર્ક મળતું હતું. કેમ? કારણ કે સાઈન ખૂણાનું મૂલ્ય મહત્તમ હતું. જ્યારે ગૂંચળાનો એક આંટો થોડો ત્રાસો હશે, મેં તમને જે બીજો કિસ્સો કીધો એમાં ટોર્કનું મૂલ્ય ઘટી જશે. કારણ કે હવે આપણે થીટા લીધું છે 90 સિવાયનું કોઈ મૂલ્ય, અને આપણે જાણીએ છીએ કે sin 90 નું મૂલ્ય મેક્સિમમ થાય. 0 થી 90 તરફ જતા sin નું મૂલ્ય વધતું જાય છે. તો મહત્તમ મૂલ્ય 90 નું, મતલબ 90 થી નીચેનો જે કોઈ ખૂણો વિચાર્યો એના માટે sin નું મૂલ્ય ઓછું. તો અહીંયા ટોર્કનું મૂલ્ય ઓછું હશે. તો મહત્તમ ટોર્ક ત્યારે લાગે કે જ્યારે 90 નો ખૂણો હોય. કોની વચ્ચે? r અને f વચ્ચે, મતલબ કે આ અંતર અને જે બળ લાગે છે એની વચ્ચે. તો આપણે મહત્તમ ટોર્ક વાળી સ્થિતિ વિચારી હતી. પણ બીજા કેસમાં આપણે ખાલી આ સદિશ સ્વરૂપ દર્શાવવું હતું. એ સદિશ સ્વરૂપ મેળવવા માટે આપણે પર્ટિક્યુલર બીજો કેસ કન્સિડર કર્યો કે ધારો કે ખૂણો 90 ન હોય તો શું. અગેન લાસ્ટ પોઈન્ટ, આપણે અહીંયા એવું લખ્યું કે ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા છે આ સ્મોલ m. તો સ્મોલ m બરાબર IA જો એક આંટો હાજર હોય તો, અથવા વ્યાપક સ્વરૂપે n આંટા વાળા ગૂંચળા માટે લખી શકો NIA. આ સૂત્ર થોડું ચેન્જ થઈ જાય અને આ સ્મોલ m ને આપણે નામ આપ્યું છે ચુંબકીય ચાક માત્રા. અહીંયાથી એક અગત્યનો મુદ્દો ઉભો થાય છે લાસ્ટ પોઈન્ટ માંથી, કે જેમ તમે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં વિદ્યુત ડાયપોલ જોયું હતું એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ છે. વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ડાયપોલ જે વિચારતા હતા એમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ હતા. તો અહીંયા ચુંબકીય ડાયપોલના કેસમાં પ્લસ ક્યુ ની જગ્યાએ n છે અને માઇનસ ક્યુ ની જગ્યાએ s છે. તો તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પણ જોયેલું, અને હજુ પણ લેટર ઓન હમણાં આગળ પણ આવશે સમાનતાઓ ઘણી બધી. તો આપણે એવું કહી શકીએ છીએ કે જેમ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક કેવી હતી, ક્ષેત્રને સમાંતર ગોઠવવાની, એવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની વર્તણૂક પણ ક્ષેત્રને સમાંતર ગોઠવવાની હોય. અને મેં જો અત્યારે તમને જે કીધું કે અહીંયા ચુંબકીય ડાયપોલ ગૂંચળું એ 90 ના ખૂણે રહેલું છે ક્ષેત્ર સાથે. જો ક્ષેત્ર આ દિશામાં હતું અને m આ દિશામાં છે, તો 90 ના ખૂણે એના પર લાગતું ટોર્ક મહત્તમ હતું. તો મહત્તમ હતું ત્યારે આમ ભ્રમણ થયું મહત્તમ ટોર્કની અસર હેઠળ, અને ગૂંચળું આમ ગોઠવાઈ ગયું. હવે તો હવે ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા પણ 90 નું રોટેશન કરીને આમ થઈ જશે, મતલબ કે ક્ષેત્રની દિશામાં. તો જે વસ્તુ વિદ્યુત ક્ષેત્રના કેસમાં જોવા મળતી હતી કે ડાયપોલ અથવા ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, હંમેશા ડાયપોલ એવી રીતે સેટ થાય, એવું જ અહીંયા પણ જોવા મળે છે. જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેની સમાનતા છે, બંને સંરક્ષિત ક્ષેત્રો છે એટલે એમના ગુણધર્મો ખાસ્સા મળતા આવે છે. તો એનું આ એક એક્ઝામ્પલ છે, આ થિયરી એવું પણ કહી શકો. એની એક અસર છે, લાક્ષણિકતા. લેટર ઓન આપણે જ્યારે પણ ચર્ચા કરીશું આના વિશે વધારે આગળ, ત્યારે આપણને ખબર પડશે કે ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તી શકે. ધેટ્સ વાય તમને અહીંયા આપ્યું છે ચુંબકીય ડાયપોલ. હવે કઈ રીતે વર્તી શકે એ આપણે જોઈશું.
પણ એ પહેલા ખાલી આના એકમ વિશે વાત કરી લઈએ. સ્મોલ m ચુંબકીય ચાકમાત્રાનો એકમ શું થાય? I એટલે કે પ્રવાહનો એકમ એમ્પિયર અને કેપિટલ A એટલે કે ક્ષેત્રફળ એનો મીટર સ્ક્વેર. તો એમ્પિયર મીટર સ્ક્વેર એ આનો એકમ છે સ્મોલ m નો. અને દેખીતી વાત છે આનું પારિમાણિક સૂત્ર શું થાય? એમ્પિયર એટલે આપણે A1 વાપરીએ છીએ અને મીટર એટલે L બે વખત છે એટલે L2. તો A1 L2 એ આનું પારિમાણિક સૂત્ર છે. હવે આ બધી ચર્ચા કર્યા પછી તમારા ચેપ્ટર 5 નો પાયો અહીંથી શરૂ થાય છે એવું કહી શકો. જો અત્યાર સુધી તમે શું વાત કરતા હતા? ખાલી તમે એ જોતા હતા કે ભાઈ કોઈ પ્રવાહ વહેતો હોય તો એના વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળે, ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, એ બધી ચર્ચા. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય અને મૂલ્ય કઈ રીતે શોધી શકાય. તો મેઇન ફોકસ તમારું હતું ચુંબકીય ક્ષેત્ર પર. અને એ પાછું કેવું ચુંબકીય ક્ષેત્ર? જે પ્રવાહના કારણે ઉત્પન્ન થતું હતું. વિદ્યુત પ્રવાહ જ બધી જગ્યાએ હાજર હતો. જો અહીંયા પણ આપણે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું લીધેલું. તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરેલી એ એના માટે કરી કે વિદ્યુત પ્રવાહ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય અને એની દિશા કઈ રીતે મળે. અત્યાર સુધીની આપણી મોસ્ટલી ચર્ચા આના પર ફોકસ્ડ હતી. પણ અહીંયા પહેલી વખત તમે શબ્દ ભણ્યા ચુંબકીય ડાયપોલ. તો ચેપ્ટર 5 જે છે આપણું ચુંબકત્વ અને દ્રવ્ય, એમાં તમે ચુંબકીય ડાયપોલ નો ફ્રીક્વન્ટલી ઉપયોગ કરશો અને વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેની જે સમાનતાઓ છે એનો પણ બહુ ફ્રીક્વન્ટલી ઉપયોગ થશે એમાં. તો હવે આપણે એ ચર્ચા કરીશું કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું આપણે વર્તુળાકાર ગૂંચળું લઈએ સરળતા ખાતર, એ કઈ રીતે વર્તી શકે છે. મતલબ આપણે અત્યારે હમણાં જ એવી ચર્ચા કરી કે ભાઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તી શકે. અને મેં ત્યારે તમને એવું કીધેલું પણ ખરા કે ગૂંચળાના શેપ થી આપણે કોઈ ખાસ લેવા દેવા નથી. તો હવે આપણે સરળતા ખાતર એક વર્તુળાકાર ગૂંચળું ધારીએ છીએ અને વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એવું કેમ બને એ આપણે હવે સમજીશું અહીંયા. તો આપણે એક સમીકરણ ભણી ગયા કે B બરાબર μ0 IR સ્ક્વેર upon twice x square plus r square raised to 3/2. આ સમીકરણ હતું I જેટલા પ્રવાહધારિત સ્મોલ r ત્રિજ્યા વાળા ગૂંચળાની અક્ષ પર ગૂંચળાના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. આપણે એક પ્રવાહધારિત ગૂંચળું વિચાર્યું હતું જેમાં I જેટલો પ્રવાહ વહે છે, જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે, અને ધારો કે આ ગૂંચળું છે તો અહીંથી એના કેન્દ્રથી x જેટલા અંતરે રહેલા બિંદુએ, અક્ષ પર આટલા અંતરે રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ શોધવા માટેનું આ સમીકરણ છે. μ0 IR સ્ક્વેર બાય twice x square plus r square raised to 3/2. હવે ધારો કે હું ખૂબ મોટું અંતર વિચારું, અક્ષ પર ખૂબ મોટા અંતરે, મતલબ સાદી ભાષામાં કહીએ તો અક્ષ પરનું અંતર x એ મચ ગ્રેટર ધેન r રહેલા બિંદુએ
ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? μ0 IR² છેદમાં ટ્વાઇસ, હવે x મચ ગ્રેટર ધેન r છે, મતલબ કે અહીંયા હું સ્મોલ r ને અવગણી શકું છું, તો વધ્યું x²/x²⁵. આ સ્ક્વેર સાથે હાફ ઉડી ગયું, તો હવે મળ્યું μ0 IR² upon 2x³. હવે હું એક કામ કરું છું, આ સમીકરણને અંશ છેદમાં 2π વડે ગુણાવી દઉં, તો આ μ0 એમનું એમ છેદમાં 2 છે અને 2π વડે ગુણાવું છું એટલે મળ્યું છેદમાં 4π. અહીંયા 2π વડે ગુણાવાનું એટલે μ0 મેં બહાર લઈ લીધું હતું, હું અહીંયા આવું લખી શકું 2i એમનો એમ π વડે ગુણાવ્યું એટલે આ πr² upon x³ આવું થયું. હવે πr² એટલે તો શું? આપણે જે આંટો વિચાર્યો એનું ક્ષેત્રફળ, તો હું અહીંયા લખી શકું μ0/4π 2i કેપિટલ A છેદમાં x³. પણ i into a એટલે ચુંબકીય ચાકમાત્રા, એવું આપણે હમણાં જ જોઈ ગયા, તો હવે હું એના બદલે મૂકી શકું છું μ0/4π 2m upon x³. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી શોધી શકો, મતલબ જે વર્તુળાકાર ગૂંચળું વિચાર્યું એમાં વહેતો પ્રવાહ જો આ દિશામાં હોય તો ક્ષેત્ર આ દિશામાં મળશે, એ તો આપણે જાણીએ જ છીએ. તો b નું સૂત્ર ફાઇનલી આવું મળ્યું. તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર b નું સમીકરણ μ0/4π 2m/x³ મળ્યું. હવે ધારો કે હું વિદ્યુત ડાયપોલની વાત કરું, તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર ખૂબ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ હતું 2kp/r³ અથવા 1/4πε0, મેં k ની કિંમત લઈ લીધી 2p/r³. r ના બદલે તમે x y z d કોઈ બી સંજ્ઞા લઈ શકો, પણ આ અક્ષ પરનું ખૂબ મોટું અંતર, એને આપણે સંજ્ઞા r આપી છે, આ અંતર માટેની સંજ્ઞા છે r. તો હવે હું જ્યારે આ બે સમીકરણો કમ્પેર કરું ત્યારે મને ઘણી બધી સમાનતાઓ દેખાય છે. પહેલી તો એ જો કે અહીંયા ચુંબકીય ચાકમાત્રા છે, અહીંયા વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા છે, અહીંયા μ0 છે, એના બદલે અહીંયા 1/ε0 છે. બાકી બધું જોઈ લો, આ m ના બદલે અહીંયા p છે, આ બે જ વસ્તુ ચેન્જ થઈ. બાકી 2 અહીંયા પણ હતો, અંશમાં અહીંયા પણ છે, છેદમાં 4π અહીંયા પણ હતું, અહીંયા પણ છે, છેદમાં અંતરનો ક્યુબ અહીંયા પણ છે. તો આપણે જે આની પહેલા પણ ચર્ચા થયેલી હમણાં કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે, તો એ સમાનતાઓનો ઉપયોગ કરીને આપણે એવું કહી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહ-આધારિત વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. અને જેમ વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પર ખૂબ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જેવું મળતું હતું, એને મળતું આવતું સૂત્ર આપણને અહીંયા ચુંબકીય ડાયપોલ માટે મળે છે. તમે શરૂઆતમાં જે રચના કરી એમાં ડાયપોલ, શરૂઆતમાં જે સૂત્ર લખ્યું એમાં ડાયપોલ મોમેન્ટ વાળું કોઈ પદ હાજર નહોતું. તમે એને પહેલા એવા ફોર્મેટમાં લાયા કે જેથી ચુંબકીય ક્ષેત્ર તમને ડાયપોલ મોમેન્ટના પદમાં મળ્યું. તો આના પરથી એવું સાબિત થયું કે પ્રવાહાધારિત ગૂંચળું ડાયપોલ તરીકે વર્તે છે. અને પછી આપણે એ પણ જોયું કે ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ વચ્ચે ઘણી બધી સમાનતા છે, પણ ઘણી બધી સમાનતાઓ સિવાય અમુક વિષમતાઓ એટલે કે અમુક અસમાનતાઓ પણ છે. જેમ કે આપણે એવું કહી શકીએ
કે આનું મૂલ્ય 0 થતું, સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0 થતું હતું. મતલબ કે સાદી ભાષામાં કહીએ તો વિદ્યુત ભાર સિગ્મા ક્યુ, પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જો ક્યુ હોય, સિગ્મા ક્યુ હોય, તો આ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું એ 0 નતું, પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા અલગ પડે છે. B.dA equals to 0 થાય. આને આપણે નામ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનું પ્રમેય, જ્યારે આ છે ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનું પ્રમેય. તો બે વચ્ચે અહીંયા અસમાનતા દેખાય છે, અને અસમાનતા દેખાવા પાછળનું રીઝન એની બેઝિક લાક્ષણિકતાઓ છે. તમે એવું જોઈ ગયા કે ધારો કે ભાઈ તમે વિદ્યુત ક્ષેત્ર માટે ક્ષેત્ર રેખાઓ દર્શાવો છો, તો હું સરળતા ખાતર બહુ રફમાં તમને ડ્રો કરીને દેખાડું છું એક વસ્તુ. કે ધારો કે તમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવો, ધન અને ઋણ વિદ્યુત ભાર વડે રચાતું એક તંત્ર વિચારો. ધારો કે આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા પ્લસ ક્યુ માંથી નીકળીને માઇનસ ક્યુ માં દાખલ થાય. બહુ રફલી આપણે એક વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા દર્શાવી આવી રીતે. તો અંદરની બાજુ પણ એવું જ હશે, મતલબ ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળો રચતી નથી એવું અહીંયા દેખાય છે. ભલે આમ બંધ ગાળો દેખાય છે, પણ ખરેખર એ બંધ ગાળો નથી, આપણને શેપ બંધ ગાળા જેવો લાગે છે. જો બંધ ગાળો હોત તો આ આખી રેખા આમ જ જતી હોત, મતલબ અંદરની તરફ આ દિશામાં હોત, પણ એવું બનતું નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી એવું કહી શકાય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા માટે શું બને છે? ધારો કે આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે, તો ક્ષેત્ર રેખા N માંથી નીકળીને S માં દાખલ થાય છે આવી રીતે, અને અંદરની બાજુએ S માંથી નીકળીને N માં દાખલ થાય છે. તો હવે તમે એવું કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે બંધગાળાની રચના થાય, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધગાળો રચે છે, અને એટલે જ સ્વતંત્ર વિદ્યુત એક ધ્રુવીનું અસ્તિત્વ છે. ઇલેક્ટ્રિક મોનોપોલ, એક ધ્રુવી એટલે કે એકલો ધન વિદ્યુત ભાર કે એકલો ઋણ વિદ્યુત ભાર, સાદી ભાષામાં એનું અસ્તિત્વ શક્ય છે. હા, તમે એવું કીધું કે ભાઈ ઉત્પાદન એકલાનું ના થઈ શકે, તમે એકલો ધન વિદ્યુત ભાર ઉત્પન્ન ના કરી શકો, એકલો ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન ના કરી શકો. ઉત્પન્ન થાય તો બે જોડીમાં ઉત્પન્ન થાય, નાશ પામે તો બંને જોડે નાશ પામે. પણ ઉત્પન્ન થયા પછી તમે એને છૂટો કરી શકો છો, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. જ્યારે ચુંબકના કેસમાં એવું બનતું નથી. સ્વતંત્ર ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ શક્ય નથી, કારણ N અને S છૂટા પાડી શકાતા નથી. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધગાળો રચે છે. તો તમે એક ચુંબકના બે ટુકડા કરશો તો તમને બે નવા સ્વતંત્ર ચુંબકો મળશે, જે બંનેને પોતપોતાના NS ધ્રુવો હશે. તો આ એક સમાનતા છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P, એ જ રીતે અહીંયા જ્યાં એપ્સાઇલોન 0 હતું ત્યાં 1/μ0, અથવા આને 1/ε0 ગણો તો આ μ0. એવી જ રીતે અહીંયા જે તમે વિદ્યુત ક્ષેત્રનું પદ મૂક્યું હતું E, એના બદલે અહીંયા B મૂક્યું. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્રના જ સૂત્રોમાં અમુક ચેન્જીસ કરીને તમે ચુંબકીય ક્ષેત્રના મોટા ભાગના સૂત્રો સમજી શકો છો. તમે વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પરના બિંદુએ અને વિષુવૃત્ત રેખા પરના બિંદુએ જે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો હતા એમાં જરૂરી ફેરફારો કરીને ચુંબકીય ક્ષેત્ર માટેના અનુરૂપ સૂત્રો, ચુંબકીય ડાયપોલ માટેના સૂત્રો મેળવી શકો છો. તો વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો વચ્ચે બહુ મોટા પ્રમાણમાં સમાનતા છે એવું આપણે જોયું, પણ જોડે જોડે અસમાનતા પણ છે એ મગજમાં રાખવાનું.